આજના વિડીયોમાં આપણે અન્ય એક રાષ્ટ્રીય પ્રતીક જોવાના છીએ. એ છે રાષ્ટ્રગાન અથવા તો નેશનલ એન્થમ. જનગણ મન મોટાભાગે 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી યા તો અન્ય એવા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં આપણે અવારનવાર ગાતા હોઈએ છીએ. આ રાષ્ટ્ર પ્રતીક વિશે પણ અમુક રસપ્રદ બાબતો આપણા ખ્યાલમાં હોવી જોઈએ. આજે આ વિડીયોમાં આપણે એની ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલા તો રાષ્ટ્રગાન જનગણ મન 1950માં 24 જાન્યુઆરીએ બંધારણમાં સ્વીકારવામાં આવ્યું અને કાયદાકીય રીતે એને રાષ્ટ્રનું ગાન યા તો રાષ્ટ્રગીત યા તો નેશનલ એન્થમ તરીકે એને જાહેર કરવામાં આવ્યું. એના રચયિતા આપણે સૌ જાણીએ છીએ, મહાન કવિ અને મહાન પ્લેરાઇટ ઇન્ડિયાના જે છે રવિન્દ્રનાથ ટાગોર. એમણે ભારતનું રાષ્ટ્રગાન જનગણ મન લખેલું. બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન પણ રવિન્દ્રનાથ ટાગોર એના રચયિતા છે. તો જનગણ મન છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા એક બંગાળી કૃતિ ભારતો ભાગ્યો વિધાતા નામની કૃતિ રચવામાં આવી હતી. એમાંથી આ જનગણ મન જે અંતરા છે એ લેવામાં આવ્યા. તો 1905માં આ ભારતો ભાગ્યો વિધાતા નામની બંગાળી રચના તત્વબોધિની પત્રિકામાં પબ્લિશ થયેલી, પ્રકાશિત થયેલી અને એના કુલ 5 અંતરા હતા. તો આ કૃતિના 5 અંતરામાંથી જે પ્રથમ અંતરો હતો એ આ જનગણ મન જે આપણું રાષ્ટ્રગાન છે એ એમાંથી લેવામાં આવ્યો. પૂરા ગીતનો રાગ અલહૈયા બિલવાલ નામનો એક શાસ્ત્રીય રાગ છે. જોકે અત્યારે આપણે જે રાષ્ટ્રગાન ગાઈએ છીએ એમાં થોડું વેરિએશન છે, થોડો એમાં ફેરફાર છે, પણ મૂળ રાગ એનો શાસ્ત્રીય રાગ જે છે એ અલહૈયા બિલવાલ નામનો રાગ એને માનવામાં આવે. તો પ્રથમ એનું ગાન જે છે એ 1911માં રવિન્દ્રનાથ ટાગોરે પોતે ગાયેલું. તો 1911 એ બાબતે પણ યાદ રહે કે એનું પ્રથમ ગાન ટાગોર દ્વારા થયેલું. રાષ્ટ્રગાનનો અભિનય પણ થયેલો, પ્રથમ અભિનય એનો 1942માં હમ્બર્ગમાં થયેલો. તો એ પણ રાષ્ટ્રગાન વિશે એક રસપ્રદ બાબત ગણી શકાય. 1919માં ટાગોરે આ ગીત જે છે એનું અંગ્રેજી ભાષાંતર કરેલું, અંગ્રેજી વર્ઝન આપેલું અને એનું ટાઇટલ હતું ધ મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયા. ઘણો શ્રેય સુભાષચંદ્ર બોઝને પણ રાષ્ટ્રગાનના પસંદગીની લઈને આપવામાં આવે છે. એણે આખું જે સંસ્કૃતકૃત બંગાળી વર્ઝન હતું રાષ્ટ્રગાનનું, જે ટાગોરે મૂળ બંગાળી ભાષામાં લખેલું, એને હિન્દુસ્તાની વર્ઝનમાં ફેરવવા માટે નું કામ છે એ સુભાષચંદ્ર બોઝની અનુમતિથી યા તો એમણે એના પ્રયત્નોથી કરાવેલું. તો એ પણ એક રસપ્રદ બાબત આપણા રાષ્ટ્રગાન, આપણા આ રાષ્ટ્ર પ્રતીક વિશે ગણી શકાય. ઇન્ડિયન નેશનલ આર્મીના કેપ્ટન અબીદ અલી એ શુભ સુખ સંકલ નામનું જે સંસ્કરણ છે આ રાષ્ટ્રગાનનું એ રજૂ કરેલું. તો આ બે નામ પણ રાષ્ટ્રગાન સાથે જોડાયેલા છે. સંપૂર્ણ રાષ્ટ્રગાન આપણે સૌ જાણીએ છીએ કે 52 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. કાયદાકીય રીતે બંધારણની જોગવાઈ અનુસાર 52 સેકન્ડથી ઓછી કે વધારે સેકન્ડ આપણે એને ગાવામાં લઈ શકતા નથી. રાષ્ટ્રગાનનું એક ટૂંકું વર્ઝન પણ છે જે અમુક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ગવાતું હોય છે અને એ છે છેલ્લો જે ભાગ છે આપણા રાષ્ટ્રગાનનો, જન ગણ મંગલદાયક થી લઈ અને જય હે જય હે. તો એ જે ભાગ છે એને ટૂંકા વર્ઝન તરીકે સ્વીકારવામાં આવ્યું છે અને એ 20 સેકન્ડમાં પૂર્ણ થવું જોઈએ એવી કાયદાકીય રીતે બંધારણમાં એનો ઉલ્લેખ છે. તો ભારતની બંધારણની જે કલમ છે 51A એ એવું જણાવે છે કે ભારતના દરેક નાગરિકની ફરજ છે કે રાષ્ટ્રગીતનું સન્માન કરે. આપણા એ મૂળભૂત ફરજોની અંદર આવે છે કે આપણે રાષ્ટ્રગાન જ્યારે ગાતા હોઈએ ત્યારે સાવધાનની પોઝિશનમાં રહીએ, એને માનભેર ગાઈએ. એ ગાતા હોઈએ ત્યારે શિર છે એ ઊંચું રહે એવી મુદ્રામાં આપણે ઊભા રહીએ. એને અન્ય કોઈ રાગમાં ન ગાઈએ, જે રાગ દર્શાવવામાં આવ્યો છે એ જ ગાઈએ. બંધારણની જોગવાઈ અનુસાર 52 સેકન્ડ લેવાની છે, તો એ પણ ખ્યાલમાં રહે. તો રાષ્ટ્રગાનનું પણ અપમાન ન થાય એ દરેક ભારતીય, દરેક નાગરિકે ધ્યાન રાખવાનું છે. તો દરેક ભારતીયની આ એક ફરજ છે કે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન બંનેને સન્માનથી રજૂ કરે અને બંને તરફ પોતાનું માન અને ગર્વ અદા કરે. તો આ હતી વાત રાષ્ટ્રગાન વિશે. રાષ્ટ્રગાનની સાથે
બીજું જે ગીત રાષ્ટ્રીય ગીત છે એ છે વંદે માતરમ, જેને નેશનલ સોંગ કહીએ છીએ. એના વિશે પણ રસપ્રદ બાબતો છે જે આપણને યાદ રહેવી જોઈએ, અથવા તો રાષ્ટ્રીય પ્રતીકોની વાત જ્યારે કરતા હોઈએ ત્યારે રાષ્ટ્રીય ગીત જે છે નેશનલ સોંગ વંદે માતરમ, એના વિશે પણ અચૂક જાણવું જોઈએ. તો મહત્વની વાતો એના વિશે પણ જોઈએ તો એનો પણ સ્વીકાર 24મી જાન્યુઆરી 1950માં થયેલી, મતલબ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગીત આ બંનેનો સ્વીકાર એ 24 જાન્યુઆરી 1950માં. એના રચયિતા છે બંકિમચંદ્ર ચેટર્જી, યા તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય પણ કહીએ છીએ. ચેટર્જી અને ચટ્ટોપાધ્યાય બંને એક છે. ચેટર્જી છે એ ઇંગ્લિશ વર્ઝન આપણે સરનેમનું ગણી શકીએ. એટલે બંકિમચંદ્ર ચેટર્જીએ એની રચના કરેલી અને બંગાળી એની જે નવલકથા હતી આનંદ મઠ, કે જે 1882માં પ્રકાશિત થયેલી, એની અંદર વંદે માતરમ આપણું જે રાષ્ટ્રીય ગીત છે એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ નવલકથામાંથી આની પસંદગી થઈ. એનું પ્રથમ ગાન પણ થયેલું જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવેલું, અને 1896માં એને નેશનલ કોંગ્રેસની એક સેશનમાં ટાગોર દ્વારા એનું ગાન થયેલું. તો ટાગોર વંદે માતરમના ગાન સાથે જોડાયેલા છે. એનો રાગ જે છે જદુનાથ ભટ્ટાચાર્યએ સેટ કરેલો છે. મતલબ વંદે માતરમ બાબતે આપણે વેરિએશન્સ જોઈએ છીએ કે અલગ અલગ રાગમાં એ હોય છે. સામાન્ય રીતે આપણે જે રાગમાં ગાઈએ છીએ એ રાગ સેટ કરવાનું કામ જદુનાથ ભટ્ટાચાર્યએ કરેલું. અત્યારે જે રાગ વંદે માતરમનો આપણે સામાન્ય રીતે જે સાંભળવા મળે, ગાવા મળે છે એ વર્ઝનનો શ્રી વીડી પલુસ્કર ને જાય છે, અને એમણે રાષ્ટ્રીય ગીત જે છે વંદે માતરમ એને વર્તમાન રાગ આપવાનું કામ કરેલું. તો સ્વતંત્રતાના સંઘર્ષમાં પ્રાણ પૂરવાનું કામ એ વંદે માતરમ ગીતથી પાર પાડવામાં આવ્યું એવું કહી શકાય. આમ તો બંકિમચંદ્ર ચેટર્જી પર 1857નો જે વિપ્લવ હતો એની ખાસી એવી અસર જોવા મળેલી. એમાં જે કંઈ બલિદાનો થયા, એમાં જે કંઈ લડત લડાવવામાં આવી, એની અસર નીચે આ ક્યાંક ને ક્યાંક ગીત રચાયું એવું પણ કહી શકાય. એવું પણ કહેવામાં આવે છે. એની આનંદ મઠ નવલકથા છે, એમાં પણ એક દૃશ્ય એમણે મૂકેલું છે જે સ્વતંત્રતા માટેની લડાઈનું છે, અને એમાં જે લડવૈયાઓ છે એ આ ગીત રજૂ કરે છે. એવો દૃશ્ય નવલકથામાં પણ એમણે મૂક્યું છે. તો સંઘર્ષ યાત્રા ભારતની જે હતી સ્વતંત્રતા માટેની, એ સંઘર્ષ યાત્રામાં જોડાવા માટેની અપીલ કરતું આ ગીત છે, યા તો દેશ દાજ જગાડતું ગીત છે. દેશ માટે લાગણી, પ્રેમ અને ગર્વની ભાવના ઊભી કરતું આ ગીત છે એવું કહી શકાય. એટલે વંદે માતરમ એ આ રીતે એમનું સ્થાન આમ તો રાષ્ટ્રગાન જનગણ મન જેટલું જ ભારતની સંઘર્ષ યાત્રામાં ગણી શકાય. રાજેન્દ્ર પ્રસાદે તો ત્યાં સુધી કહ્યું છે કે જનગણ મન સાથે જ સમાન રીતે સન્માનિત આ ગીત થવું જોઈએ વંદે માતરમ. જોકે બંધારણની અંદર એનો સીધો કોઈ ઉલ્લેખ નથી, છતાં પણ આ ગીત લાગણીથી જોડાયેલું છે, ભાવનાઓથી જોડાયેલું છે. ભારતની સંઘર્ષ યાત્રા અને સંસ્કૃતિનો પરિચય આપતું આ ગીત છે. જોકે 2022માં સરકારે જનગણમન અને વંદે માતરમ બંનેને સમાન દરજ્જો મળે એ પ્રકારનું એફિડેવિટ દિલ્હી હાઈકોર્ટમાં રજૂ કર્યું છે. તો સ્થાનની દ્રષ્ટિએ ભલે બંધારણમાં એની જોગવાઈ નથી, પણ માનની દ્રષ્ટિએ એ રાષ્ટ્રગાનની સાથે ઊભું રહે એ પ્રકારનું જ આ ગીત છે. રાષ્ટ્રીય ગીતનું એક રેર ચિત્ર પણ બનાવવામાં આવ્યું હતું, જેમાં જે કંઈ શબ્દો અંદર કંડારાયેલા છે એને ચિત્ર સ્વરૂપે રજૂ કરવાનું કામ પણ થયેલું. અને આ ચિત્ર દુર્લભ ચિત્ર જેને કહી શકાય, જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો. ટૂંકમાં રાષ્ટ્રીય ગીત કહીએ છીએ, નેશનલ સોંગ વંદે માતરમ, એ જનગણ મનની જેમ ભારતના બંધારણમાં એનો ઉલ્લેખ સીધો નથી, પણ માનની દ્રષ્ટિએ આ દેશમાં બંનેનું સ્થાન સમાન જોવા આપણને મળતું હોય છે. એની લાગણીઓ સાથે આપણે સમાન રીતે જોડાયેલા છીએ. એક મહત્વનો મુદ્દો પણ આ વિડીયોમાં આપણે ચર્ચા જે કરવાના છીએ એ છે રાષ્ટ્રગાન જનગણ મન અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ. આ બંને વચ્ચે ફર્ક શો, બંને વચ્ચે તફાવત શો. તો સામાન્ય રીતે 4-5 બાબતો બંને વિશે તારવીએ ત્યારે ખ્યાલ આવે કે બંને છે એ ઘણી રીતે જુદા પડે.
પહેલી વાત તો એ છે કે જનગણ મન, જેને નેશનલ એન્થમ કહીએ છીએ, એ દેશના ઇતિહાસ, સંસ્કૃતિ, સંઘર્ષ અને વારસાનું પ્રતિબિંબ છે. જનગણમાં આપણને આ દેશનો ઇતિહાસ જોવા મળે છે, સાંસ્કૃતિક વિચારધારાઓ, સંઘર્ષ યાત્રા, ભારતની જે સ્વતંત્રતા માટેની લડાઈ હતી એને વાચા આપતું લેખન જોવા મળે છે. જ્યારે વંદે માતરમ, જેને આપણે રાષ્ટ્રીય ગીત કહીએ છીએ, નેશનલ સોંગ, એમાં એની સાથે પ્રજાની લાગણી જોડાયેલી છે, પ્રજાનો ભાવ જોડાયેલો છે, અને એ રીતે પણ બંનેમાં તફાવત છે. બીજું કે જનગણ મન નેશનલ એન્થમનો એક ચોક્કસ રાગ છે, એની ચોક્કસ એક સમય મર્યાદા છે, જે બંધારણમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ મુજબ 52 સેકન્ડમાં એ પૂરું કરવાનું છે. એમનો ચોક્કસ રાગ છે, મુજબ જ એને ગાવાનું છે. જ્યારે વંદે માતરમ રાષ્ટ્રીય ગીત યા તો નેશનલ સોંગ જે છે, એનો રાગ જુદો જુદો હોઈ શકે. એની કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી કે સમય મર્યાદામાં જ એ પૂર્ણ કરવાનું હોય. આ રીતે પણ એ જુદું પડે છે. ત્રીજી બાબત એ છે કે કાયદાકીય નિયમો હોય છે જનગણ મન કે રાષ્ટ્રગાન માટેના, એની જોગવાઈઓ હોય છે, એના ડૂઝ અને ડોન્ટ્સ હોય છે, જે દરેક નાગરિકે એને ફરજના ભાગરૂપે પાળવાના છે. એનું અપમાન ન થાય એ રીતે એને જોવાનું છે, એને અનુસરવાના છે. જ્યારે વંદે માતરમ યા તો રાષ્ટ્રીય ગીત માટે એવા કોઈ ચોક્કસ નિયમો કે જોગવાઈઓ બંધારણમાં દર્શાવવામાં આવી નથી, એના કોઈ ડૂઝ અને ડોન્ટ્સ એવા નથી. છતાં એને માન સાથે ગાવાની વાત હોઈ શકે, પણ કાયદાકીય રીતે એવી કોઈ જોગવાઈઓ એના માટે નથી. પણ એનો મુખ્ય તફાવત છે. બંધારણ મુજબ દરેક નાગરિકે જનગણ મનને એક ફરજ તરીકે જોવાનું છે, જ્યારે વંદે માતરમ યા તો રાષ્ટ્રીય ગીતનો સીધો ઉલ્લેખ કોઈ બંધારણમાં નથી અને મૂળભૂત ફરજમાં એનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તો એ બાબત પણ યાદ રાખવા જેવી છે. અને છેલ્લી બાબત જે બંનેનો મહત્વનો તફાવત દર્શાવે છે એ છે રાષ્ટ્રગાન યા તો જનગણ મન અમુક પ્રસંગોમાં ગાવું ફરજિયાત છે. રાષ્ટ્રીય પ્રસંગો હોય, રાષ્ટ્રીય અવસરો હોય, અમુક એવા ટ્રિબ્યુટ આપવાના જે ઘટનાઓ હોય, જે રાષ્ટ્ર સાથે જોડાયેલી હોય, એમાં એને ગાવામાં આવે એ ફરજિયાત હોય છે. જ્યારે વંદે માતરમ એ રાષ્ટ્રગાન જેટલું એને માન છે, પણ એને ગાવું એટલું ફરજિયાત નથી. આ પણ બંને વચ્ચેનો મુખ્ય તફાવત છે. તો ખેર, આ હતી આપણી બાબત રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગીત જનગણ મન વંદે માતરમ, જેને નેશનલ એન્થમ અને નેશનલ સોંગ કહેવામાં આવે છે. બંને રાષ્ટ્રના પ્રતીકો છે, બંનેના સ્થાન જુદા હોઈ શકે બંધારણની દ્રષ્ટિએ, પણ બંનેનું માન જે છે એ આ દેશમાં એક સમાન હંમેશા અનુભવાયું છે. અને આ બંને એ છે એ આ દેશની પ્રજામાં ઐક્ય સાધવાનું, દેશની પ્રજાને લાગણીઓથી જોડવાનું, ભાવથી જોડવાનું, દેશની સંઘર્ષ યાત્રામાં પ્રાણ પૂરવાનું કામ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને સમાન રીતે કર્યું છે. અને એનો આપણને સર્વને સમાન ગર્વ છે. થેન્ક યુ સો મચ. આ હતી આપણી આજની બાબત રાષ્ટ્ર પ્રતીકો, જનગણ મન, વંદે માતરમ, રાષ્ટ્રગાન, રાષ્ટ્રીય ગીત, નેશનલ એન્થમ, નેશનલ સોંગ. થેન્ક યુ સો મચ.